મિત્રો આવો વિડીયો તમે ક્યારેય પણ નહીં સાંભળ્યો હોય અને આવું કોલ રેકોર્ડિંગ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય ગેરંટી આપું છું મિત્રો. ખાસ કરીને તમને રિક્વેસ્ટ કરું છું કાનમાં એરફોન નાખીને સાંભળજો અથવા એકલા હોય ત્યારે જ આ વિડીયોને સાંભળવા માટે નમ્ર વિનંતી. વિડીયોને બને એટલો વધુમાં વધુ બીજા લોકોને શેર કરજો, બીજા પણ લોકોને ખબર પડે. અને આપણા પેજ ઉપર નવા હોય તો ફટાફટ દઈને ફોલો કરજો. જાજી વાર લગાડ્યું નથી, બસ હમણાં તમને સંભળાવવાની તૈયારી જ કરું છું. ખાસ કરીને તમે છેલ્લે સુધી સાંભળજો, તમને બહુ મજા આવશે સાંભળવાની. અને ક્યારેય નહીં સાંભળ્યું હોય તમે નાના છોકરાઓને આ રેકોર્ડિંગથી દૂર રહેવું ખાસ નમ્ર વિનંતી છે. વિડીયોને બને એટલો શેર કરજો, કોમેન્ટમાં તમારે શું કેવું છે મિત્રો. હવે તમને આ રેકોર્ડિંગ બતાવવાની તૈયારી જ કરી છો, બસ જાજી વાર લગાડવા નથી માંગતો. તમે સાંભળશો છેલ્લે સુધી, ખાસ કરીને સાંભળજો. ફરી એકવાર તમને કહું છું, છેલ્લે સુધી તમે સાંભળજો તો જ તમને ખબર પડશે. સાંભળો. હેલો, કોણ બોલો? અરે મેં ફોન કર્યો, તમારામાં મિસ કોલ આવ્યો. તમે કોણ બોલો? હેલો, ઓળખો છો મને? નહીં, તમારા બે મિસ કોલ જોયા મેં તો. આ નવો નંબર છે એટલે કોલ કર્યો. કોણ બોલો? અચ્છા, એવું. તમારી સામે છોકરી કોણ રહી? મારી સામે તો ઘણી છોકરીઓ રહી છે, પણ નામ તમારે એક્ઝેક્ટ ગેટ ની સામે કોણ રહી છે? એમાં તો શીતલ રે, પાયલ રે, મીના રે, દક્ષા રે છે, દીપાલી રે છે, પ્રિયા રે છે, જાનકી રે છે. એક્ઝેક્ટ ઘર ની સામે શીતલ રહી. ના, શીતલ જ રહી છે. તો શીતલ બોલે? ના, તો હું એની ફ્રેન્ડ બોલું. ફ્રેન્ડ બોલે? શીતલ છે ને મારા માસી ની છોકરી થઈ. શું કામ છે? કામ કઈ નથી, તો મને બહુ ગમું એટલે મેં શીતલ ને કીધું. એટલે તે તે શીતલે મને નંબર ન દીધા. તો નંબર ક્યાં થયા? મેં ભાઈ શું એન ભાઈ ફોન માં જ લીધા છે. કર્મા છે ભાઈ ફોન માં? હમ. શું કામ છે? કામ કઈ નથી, વાત કરવાની ઈચ્છા થઈ હતી ને એટલે ખાલી ફોન કર્યો. કરીશું વાત? એટલે હું હજી બરોબર તો તને ઓળખતો નથી, ત્યારે મેં તને જોઈ નથી, પણ ઘણી ફેર મહેમાન આવતા હોય છે. વરતમાં 3 દિવસ કોણ હારે રોકાણા હતા? વરતમાં? શીતલ ની હારે નહોતી? વરતમાં તો મને ખ્યાલ કદાચ હું અહીં ક્યાં વરતમાં હતો. હતા જ ને. મેં તો કીધું તમે જાગરણ કરવા આવશો. મને કઈ મગજમાં નથી, નામ આપો ને તો ખ્યાલ આવે. અગાઉ આવ્યા હતા કે વરત ને દિવસે આવ્યા હતા એ લોકો? હું અગાઉ આવી હતી. હમ. આમ પૂજા કરવા ન જતા તો તમે બાઈક લઈને નીકળ્યા હતા. મેં પાછળ 2 વાર જોયું, ખબર? ઈ પોતે જ. તમારું નામ? મારું નામ નું તમારું શું કામ? તમે વાત કરશો તો હું નામ આપું. હા, પણ તમે નામ આપો તો મને ખ્યાલ આવે ને. એમ તમે પછી તમારો ફોટો અત્યારે WhatsApp માં મોકલો. એમ ફોટો ન મોકલો તો તમે વાત કરો તો. તમારી ઈચ્છા શું છે? ઈચ્છા તમારી ઈચ્છા શું છે? ખાલી ફ્રેન્ડ જોડે કે વાત કરવાની છે, કે લવ તરીકે વાત કરવાની છે, કે લાઈફ ટાઈમ? તમને કેમ લાગે? અત્યારે કોઈ માણસ ની મને કોઈ કહી ના શકાય. તમે લોકો કઈ રીતનું હોય, તમારા મનની ઈચ્છા શું હોય, મને કોઈ. અમારી મનની ઈચ્છા હતી એટલે તમને ફોન કર્યો. એટલે ટાઈમ પાસ કરવા હાટુ કર્યો કે લાઈફ ટાઈમ? મારો પ્રશ્ન એવો છે કે તમે લાઈફ ટાઈમ ને હોય તો મજા આવશે, બરોબર? લાઈફ ટાઈમ માટે રહેવું હોય તો વાત કરું, બાકી 3-4 દિવસ 2 મહિના એક મોજ મસ્તી કરીને છૂટા પડીએ એવું નહીં કરવું મારે. તો મને તમે જણાવો. એવું છે? જણાવું છું, જણાવું તમને. લાઈફ ટાઈમ નું હોય તો હા પાડો. કરીએ વાત, કરીશું. સગાઈ થઈ ગઈ તમારે?
નહીં. નહીં થાય છે. નહીં. હા હમ તમારી સગાઈ થઈ ગઈ? ના ના, દેવું છે. કેટલી બેનો તમે? અમે બે બેન. હા હા હા. તમે કેટલી બેનો? બે બેન બે ભાઈ. હમ. તમે કેટલી બેનો? બે બેનો ને બે ભાઈઓ. તો મોટી કે નાની? હું મોટી. એ તો પછી ફરી નહીં જતી કર ભલે, બરોબર? મને કોઈ ખ્યાલ નથી, મને મેચ ને પૂરી જોઈએ નથી, હું ઓળખતો પણ નથી. આ તો તને ફોન ઉપર ખાલી પૂછું, તારો ફોન આવ્યો, આ નંબર અજાણો લાગ્યો એટલે મેં તને ફોન કર્યો. આ તો તમે મને ગમતા હતા ને મારી લાઈફમાં હું બધાને પહેલી. ગમું છું, બરોબર? એ બધી છોકરીઓ મેં તને નામ આપ્યું પેલા, બધી છોકરીઓ પાસે મારા નંબર છે, ઓલરેડી મારી હારે વાતો કરે છે, એવું નથી, બરોબર? હું ફ્રી માઇન્ડ નો માણસ છું, મેં હજી લગી કોઈ છોકરી હારે લવ નથી કર્યો. હા, હું ફ્રી માઇન્ડ નો માણસ છું. મારો લવ કરવાનો ઈરાદો હોય તો લાઈફ ટાઈમ સાથે રહેવાનો હોય તો જ હું આ વસ્તુ કરું છું. બાકી કોઈ 5-15 થી કોઈ લફડા કરી છૂટા પડીએ એ વસ્તુ હું નથી કરતો. કેમ ઈ બધાએ શું કર્યું? ના, કોઈ રીતે વાત જ નથી કરી, ફ્રેન્ડ તરીકે જ વાત કરે છે. કોઈ એવું નથી કે કોઈ લવ તરીકે વાત કરે, એવું કોઈ વસ્તુ નથી. એ લોકો બધા ફ્રેન્ડ તરીકે જ વાત કરે છે. મેં તેને જે છોકરીનું નામ આપ્યા બધી ફ્રેન્ડ તરીકે વાત કરે છે. કોઈ આપણને હજી લગી કોઈ એવું નથી કીધું તું મને ગમે છે ને આ રીતનું છે ને આમ છે. તું પેલી છોકરી આવી છે આજે ફોન કરીને આ રીતનું તમારે સીધી ડાયરેક્ટ વાત કરીશ કે તું આમ છે, મારે તારે જોડે આ રીતનું કરવું છે, તો હું તને પેલા ચોખટ પાડીને મેં તને કીધું કે તારે આખી લાઈફ ટાઈમ રહેવાનો સાથે ઈરાદો હોય તો તું મારી સાથે આ વાત કરી શક, એમ. બાકી નહીં ફ્રેન્ડ તરીકે વાત કરી શકશે. ફ્રેન્ડ તો ઘણા બધા હોય અત્યારે આ સમયમાં બધાને. શું? ફ્રેન્ડ તો ઘણા ને ન હોય. હોય ને. તો પછી એટલે મેં કીધું છે ને, આ વાત એક સમજાય ગઈ? મેં તને શું કીધું મગજમાં ઉતરી ગયું છે? તારો ઈરાદો શું છે તો મને ચોખટ પાડીને કહી દઈશ કે મારી વસ્તુ આ છે, આમ છે, આમ છે. પછી ફર એટલે પછી શું થાય? એકાબીજાને એક તો વસ્તુ રાખીને આપણે લવ કર્યો હોય અને પછી આવી રીતનું થાય ને 2-3 મહિના પછી મારી સગાઈ થઈ જવાની છે, મારા પપ્પાએ નક્કી કરી નાખ્યું છે, આપણે બે રિલેશનમાં કાંઈ નહીં હોય, તો એ મિનિંગ કાંઈ નહીં, બે બદનામ થાય, બરોબર? એની કરતા તો ચોખટ પાડવી સારી પહેલેથી, આ વસ્તુ થવી જોઈએ, આ વસ્તુ ન થવી જોઈએ. રહેવું છે તો સાથે રહેવું, નહીતર ના રહેવું તો વાતચીત કરી શકો છો ફ્રેન્ડ તરીકે. તો તમે શું નિર્ણય લ્યો છો તો મને જવાબ આપો, તો આગળ વાત વધશે. નહીતર ક્યાં ફ્રેન્ડ તરીકે વાત છે, ફાઇનલ તારો નિર્ણય છે, તારે લેવાનો છે.